નેગેટિવ ઇમોશન્સ જેમ કે વર્ક પ્રેશર, સ્ટડી પ્રેશર, ક્વારલિંગ એટમોસ્ફિયર, આ બધા જ એક કન્ટિન્યુઅસ બ્રેન પર થ્રેટ પ્રોડ્યુસ કરે છે અને એના લીધે થઈને હાઇપોથેલેમસ પિટ્યુટરી એડ્રિનલ એક્સેસ પર અસર થાય છે. આ એક્સેસ એ સ્ટ્રેસ હોર્મોન્સ પ્રોડ્યુસ કરે છે અને સ્ટ્રેસ હોર્મોન્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ અને ઓવ્યુલેશનમાં ડિસ્ટર્બન્સ અને વધારે પડતો એન્ડ્રોજન હોર્મોન પ્રોડ્યુસ કરે છે, જેથી કરીને સ્ટ્રેસ હોર્મોન આગળ વધતા HPO એક્સેસ એટલે કે હાઇપોથેલેમસ પિટ્યુટરી ઓવરી એક્સેસ પર અસર કરે છે અને પીરિયડ્સને ઇરેગ્યુલર કરે છે. હોમિયોપેથિક સાયન્સમાં એવી મેડિસિન્સ છે કે જે નેગેટિવ ઇમોશન્સને પોઝિટિવ ઇમોશન્સમાં કન્વર્ટ કરી એ ગર્લ્સને એ એન્વાયરમેન્ટમાંથી બહાર કાઢે છે અને એના હોર્મોન્સને બેલેન્સ કરી એને PCOSમાંથી મુક્ત કરે છે. ડૉક્ટર શીતલ સી શાહ, એક્યુટ હોમિયો ક્લિનિક, PCOD PCOS વેલનેસ સેન્ટર.